થતા ગયા. હવે ગુરુ અને ચેલો બે સ્વયંપાકી હતા. સ્વયંપાકી એટલે એની આપણે સીધું આલીએ ને એની રીતે રસોઈ બનાવવાના. એમને કે ચોખ્ખું સીધું આલી દો અને ચોખ્ખું પાણી આપી દો. હવે બન્યું એવું, સીધું આપી દીધું. હવે પાણી ચોખ્ખું તો આપણે પેલા તો શું હતું, ગામડામાં કુવા હતા ને, હે ગામડામાં કુવા હતા એટલે આપણે બેન દીકરીઓ પાણી ભરવા ક્યાં જાય? કુવામાં જાય ને. એટલે ભક્તાણી છે એ ચોખ્ખું પાણી ભરવા માટે બેડું લઈ માથે કુએ ગયા. કુએથી પાણી ભરી આમ બેડું ઉપાડેલું છે ને ભક્તાણી ઘરે આવે છે. હવે જો બન્યું એવું કે એ વખતે ઊંચે ઉડતી ઉડતી સમડી નીકળી. સમડીની દ્રષ્ટિ બહુ જબર હોય, નીચે ગમે એટલી ઊંચી હોય તો નીચે પડેલી વસ્તુ એ જોઈ શકે. એટલે નીચે મરેલો સાપ પડ્યો જોઈએ. સમડી એમ મરેલો સાપ, અને સમડી તો એ સાપને જોઈને ફટ દઈ નીચે પકડ્યો ઉતરી. હવે આમ પકડી અને સાપના મોઢામાંથી ઝેરના ટીમ્પા પડતા જાય છે. બરોબર આમ સમડી ઉડતી જાય છે અને ભક્તાણીનું બેડું આમ આવ્યું અને બરોબર ટીમ્પુ ભક્તાણીના બેડામાં પડવું ને સમડીને ત્યાં જવું અને ભક્તાણીના બેડામાં ઝેરનું ટીમ્પુ પડી ગયું. ભક્તાણીને ખબર નથી બિચારીને. સમડી તો એના ગુણ ધર્મ ઉડતી ઉડતી જઈ. ભક્તાણી હવે ઈ ઝેર વાળું પાણી એને ખબર નથી બિચારી, મહાત્માને આપ્યું. ગુરુન ચેલાએ રસોઈ બનાવી, ખાધું. અડધો કલાક થયો અને ગુરુન ચેલો રામ રામ, દેહ છૂટી ગયો. હવે દેહ છૂટી ગયો એટલે ધર્મરાજા ના માણસો આયા, આ જીવને લઈ ગયા. પણ આ ગુરુ અને ચેલાની હત્યા, હવે ઈ પાપનું શું, કોના ખાતામાં નાખવું? મોટો પ્રશ્ન આવ્યો. ભગત ભક્તાણીના ખાતામાં નાખવું, સમડીના ખાતામાં નાખવું, શું કરવું? ધર્મરાજાનો દરબાર ભેરો થયો, બધી ખૂબ ચર્ચા થઈ, પણ આનો કોઈ નિર્ણય આવી શક્યો નહીં. હવે મોટો ધર્મ સંકટ થયું. ભાઈ ભગત ભક્તાણીનો બિચારાનો દોષ નથી, સમડીનો તો ગુણધર્મ છે, એ ઉડતી ઉડતી જાતી હતી, એનો કોઈ દોષ નથી. અને આપણું શાસ્ત્ર કહે છે કે મનુષ્ય સિવાયની કોઈ પણ યોની કોઈ પણ કર્મ કરે એ તો ભોગતા જ છે, એને કોઈ દોષ લાગુ પડતો નથી. એટલે ધર્મરાજાને પ્રશ્ન થયો એટલે બ્રહ્મા આગળ ગયા. બ્રહ્મ લોકની અંદર સભા ભરાણી તોય નિકાલ ના થયો. વિષ્ણુ લોકમાં ગયા એ નિકાલ ના થયો. શિવ આગળ ગયા ક્યાંય આનો નિકાલ થયો નહીં. હવે બધા મૂંઝણા કે આ પાપ કના ખાતામાં નાખવું, એ મોટો પ્રશ્ન થયો. એટલે એક કામ કરો બધાએ દેવતાઓ મળી કે હમણાં આ વિષયને એમને એમ પડ્યો રહેવા દો, પેન્ડિંગ પડે પડે, એનો સમય આવે તારું કે. હવે ધીમે 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 થોડોક ટાઈમ થયો અને એ ગામની અંદર પાછા બે મહાત્મા આવી ચડ્યા આવતા છે એમ. અને હું તો ઘણી વાર હું શું કે ભાઈ ઓટે બેઠેલા ડુહાઓ બેઠા બેઠા માળા કરતા હોય સારું, આ તો માપ કાઢતા હોય બેઠા બેઠા. આ 60 વર્ષ ચડે પેલા માપ કાઢવાના મેલી દો, મોત ને ભારો. રોજ એમ મોત ને જુઓ. આખા ગામનું માપ કાઢતા હોય. લ્યો આ કાલ તો કે ચડી પહેરીને ફરતો હતો, આજ તો પેન્ટ પણ પેન્ટ આવ્યું, તને શું ભરાયું પેલા? રાજી થા ને. હે અમુક તો એવા ઈર્ષાળુ હોય કે બીજાનું સુખ જોઈ નહીં ભરી જતા હોય. એટલે પેલા એના કિસ્મત છે ભલે હેલિકોપ્ટરમાં ફરે, પણ આ ઈર્ષા છે. એટલે ગુરુ અને પેલા બે મહાત્મા આયા હતા. ઓટે આવીને પૂછ્યું અહીંયા બેઠેલા ખંડિયાને કે અહીં કોઈ સેવા કરે છે કે હોય? પેલું ભગતડું રહ્યું હમણાં જ 2 બાવને મારી નાખ્યા, હમણાં ખવડાવીને મારી નાખ્યા 52. ઈ રહ્યું જો. તરત જ ધર્મરાજાને ખબર પડી કે ચલો સભા ભેરી થઈ જાવ આપણી, કે શું આપણો પ્રશ્નનો જવાબ મળી ગયો. આ મહાત્માની હત્યાનું પાપ પેલા ઈર્ષા કરે છે એના ખાતામાં જમા કરો. ચેવડું મોટું કમણા ભાઈ, હે શું કરવા પેલા આવું કરો છો?